સૂત્રાપાડાના સરાફાટક ખાતે ધારાસભ્ય ભગવાન બારડના હસ્તે 2.62 કરોડના સરસ્વતી લિંક કેનાલના અપગ્રેડેશનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં કેનાલ ખેડૂતોને મદદરૂપ બનશે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ખેડૂતો માટે ઉપયોગી કેનાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 2,62,00,000ના ખર્ચે સરસ્વતી લિંક કેનાલના કામનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સરસ્વતી નદીથી વડોદરા ઝાલા લિંક કેનાલનું અપગ્રેડેશન કરવામાં આવશે। થરેલી, પાદરુકા, વડોદરા ઝાલા અને લોઢવા સહિત આસપાસના ગામના ખેડૂતોને આગામી દિવસોમાં તેનો લાભ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ભગવાન બારડ, સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સરસ્વતી નદીથી વડોદરા ઝાલાને આ કેનાલ જોડે છે, જેના અપગ્રેડેશન માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। સિંચાઈ વિભાગ દ્વારા 3.87 કરોડની મંજૂરી મળી હતી, જેના ટેન્ડર બહાર પાડવામાં આવતા એજન્સીને 2.62 કરોડના ખર્ચે કામ આપવામાં આવ્યું છે। આગામી 11 માસમાં કામગીરી પૂર્ણ થશે, જે કેનાલ 3,240 મીટર લાંબી અને 2.5 મીટર પહોળી છે। અમુક જગ્યાએ પાઇપ કેનાલમાં પણ કરવામાં આવશે। આ કેનાલના પગલે 400 હેક્ટરમાં ખેડૂતોને ફાયદો થનાર છે। હવે ભૂતકાળ ભૂલી જઈએ ને વર્તમાનને ઓળખીએ, અને મારી પોતાની તમન્ના એવી છે કે આ વખતે ભગવાન મહેરબાન થાય, વરુણ દેવતા મહેરબાન થાય અને નદીની અંદર પાણી જો આવે તો આ કેનાલનું પાણી, આ કેનાલ કાર્યરત થયા પછી 100% મૂળભૂત સ્થળે પહોંચશે, એ મને પૂરેપૂરો વિશ્વાસ છે। અને આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને આ કેનાલની વિશેષતા એ છે કે ખેડૂતોને આવવા જવાના જે રસ્તાઓ છે ત્યાં પૂર્ણ હાઈટ વાળા નાળા પુલિયા પણ આમાં તમામ જગ્યાએ લીધા છે, એટલે કોઈ ખેડૂતોને પણ મુશ્કેલી ઊભી નથી થવાની। કોઈ કેનાલના કાંઠે જે થરેલી બાજુના જે અમુક મકાનો આવે છે, તો મકાનોને ખુલ્લી કેનાલ, તો ત્યાં પણ પાઇપો નાખીને એટલો ગાળોમાં પાઇપો પણ લીધેલા છે, એટલે કોઈ લોકોને પણ મુશ્કેલી ઊભી નથી થવાની। અને પાણી છે આપણા માટે અતિ મહત્વનું છે, તમામ લોકો માટે। અને દરિયામાં જતું જે વધારાનું પાણી છે એને કોઈને કોઈ જગ્યાએ આપણે ડાયવર્ટ કરવું જ જોઈએ, અને એ આ લિંક કેનાલ મારફત આપણે એને ડાયવર્ટ કરીને મૂળભૂત એમના સ્થળ સુધી પહોંચાડવા માટે આ કેનાલ ફરી વખત પાછું એમનું કામનું ખાતમુહૂર્ત આજે કર્યું છે। તો કામની રકમ તો 3,87,00,000 જેવી સરકારે મંજૂર કરેલી હતી, પણ એના ટેન્ડરો જ્યારે બહાર પડ્યા ત્યારે એમાં જો એજન્સીઓ જે ભાવ નાખતી હોય છે, તો જે એજન્સી અત્યારે જે કામ કરવા માટે તૈયાર થઈ છે એને 2,62,00,000ની અંદર આ કામનું ટેન્ડર એમણે ભર્યું છે, અને 2,62,00,000માં એને આ કામ ક્વોલિટી વાળું પૂર્ણ કરવાનું છે। બીજી કઈ મૂળભૂત કેનાલ સરસ્વતી નદી ઉપરની આ જ છે, બીજો છે ગેડવિયર છે, અને સરસ્વતી નદી ઉપર બોસન ગામની બાજુની અંદર એ કરવાનું છે, એમાં સિદ્ધાંતિક મંજૂરી મળી છે। બીજું એક સરસ્વતી ઉપર તમારે ત્યાં પ્રાચી આગળ રાતીધાર ગામની બાજુમાં પણ મંજૂર કરવામાં આવ્યું છે, એને પણ સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, અને આવનારા 2 વર્ષની અંદર એ પણ કામ કાર્યરત થઈને પૂર્ણ થશે। અહીંયાથી ખેડૂતોને અહીંયા થરેલી થી લઈને પાદરુકાથી વડોદરા ઝાલા, લોઢવા, પસનાવડા, બળેવલા, થોડી, ધામડે, આખી દરિયાપાટીના મોસ્ટ ઓફ ખેડૂતોને આનો લાભ મળવાનો છે। જે.કે. કારાવદરા, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, ગીર સોમનાથ। આ જે કેનાલ છે સરસ્વતી નદીથી વડોદરા ઝાલાથી આ જોડતી કેનાલ છે, જેને અપગ્રેડેશન માટેના કામો આપણે આમાં લેવામાં આવેલા છે। જે સરકાર સિંચાઈ વિભાગ દ્વારા 3,87,00,000ની મંજૂરી, વહીવટી મંજૂરી આપે, જેના ટેન્ડરો પ્લોટ કરવામાં આવેલા હતા, જેમાં હાલ એજન્સી ફિક્સ થયેલી છે, જેને કુલ 2,62,00,000માં ટેન્ડર લાગેલું છે, જેના ખાતમુહૂર્તે આજ કરેલું છે, જે 11 મહિનાની સમયમર્યાદામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે। આ કેનાલ 3,240 મીટરની લંબાઈમાં આવેલી છે, જે 2.5 મીટરની પહોળાઈમાં આપણે કામ વાઇડનિંગ કરવામાં આવશે, તેમજ એના ઉપર સીડી વર્ક કરવામાં આવશે, તેમજ અમુક જગ્યાઓમાં પાઇપ કેનાલ પણ કરવામાં આવશે। ખેડૂતોને કુલ લગભગ આશરે 400 હેક્ટરમાં આ કેનાલથી ફાયદો થશે।